सत्संग को फल क्या है? तो कि आप, तो कि मैं तो तेरे पास हूँ, फिर तो सत्संग की क्या जरूरत है? હું તને પ્રાપ્ત થઈ ગયો તો તને પછી સત્સંગ કરવાની શું જરૂર છે? તો કે છે કે આપ જે આનંદ આપો છો એ આનંદ હું કોને જઈને કહું? આપ જે મને આનંદ આપો છો એ આનંદ મારે મનન કરવા માટે, ચિંતન કરવા, વાગોળવા માટે મને કોઈક તો જાણવા જોઈએ, જે આપનું સ્વરૂપ સમજતું હોય, જેની ઉપર આપની કૃપા હોય, એવો કોઈ હોય જેની સાથે હું સત્સંગ કરી શકું, જેની સાથે હું આપનો આપેલો આનંદ હું એની સાથે શેર કરી શકું, જે આપણે કહીએ ને કે ભાઈ મારી મનની વાત હું તમને કહી શકું. સત્સંગ કરી શકે એવો તારે ત્યાં પુત્ર થશે. હવે કુંમનદાસજીની ઉંમર ક્યારે પુત્ર થાય, ક્યારે મોટો થાય, ક્યારે એને ભાવ એ પ્રગટ થાય, ક્યારે એમની સાથે એવો સત્સંગ કરે કે ઉચ્ચ કોટીનો ભાવ પ્રગટ થાય. પણ ઠાકુરજીની કૃપા કે ચતુર્બુદ્ધદાસજી પ્રગટ થયા અને 1.25 મહિનાના જયારે શ્રી ગુસાઈજી પાસે નામ પમાવા ગયા ત્યારે આપને બ્રહ્મ સંબંધ આપી દીધું. 1.25 મહિનાના બાળકને બ્રહ્મ સંબંધ આપ્યો અને આજ્ઞા કરી, ચતુર્બુદ્ધદાસજી પદ ગાઓ. ચતુર્બુદ્ધદાસજી પદ ગાઓ ને ચતુર્બુદ્ધદાસજીએ પદ ગાયું. મને રોંગટા ઉભા થઈ જાય છે. એ 1.25 મહિનાનું બાળક જેને હાથ પગ હલાવતા નથી આવડતું, એ બાળક શ્રી ગુસાઈજીને સન્મુખ, શ્રી નાથજીની સન્મુખમાં પદનું ગાન કરે છે. કેવી અદ્ભુતતા હશે! હા, એ ચમત્કાર. આપણને ચમત્કાર દેખાય. એના પછી બધા ઘરના લોકો છે કે સગાવાલા છે કે લોકોની સામે ચતુર્બુદ્ધદાસજી સાવ મૂંગા બાળક, પ્રાકૃત બાળકની જેમ રહે અને એકાંત થાય ત્યારે કુંમનદાસજી અને ચતુર્બુદ્ધદાસજી બંને સત્સંગ કરે. સત્સંગ કરે એ બરોબર, પણ હજી જે ગૂઢ ભાવ કુંમનદાસજીના હૃદયમાં છે એ હજી પ્રગટ નથી કર્યો. આજે આપણને આશય છે કે લે આ તો મારા ભાવ જેવો જ છે, આનામાં તો આટલી સામર્થ્ય છે, જટ દઈને આપણા મનની વાત કરી દઈએ. કોઈ ના હોય સંભાવી તોય આપણે તો કરી દઈએ છીએ, પણ આ તો સામે દેખાય છે કે શ્રી ગુસાઈજીની કૃપાથી આપણને શ્રીનાથજીની કૃપાથી એવો બાળક મળ્યો છે જે અસમર્થ, જેનામાં અપ્રતિમ સામર્થ્ય છે, એ લૌકિક બાળક જેવું નથી. તો મારા હૃદયની વાત એમને કરવામાં શું વાંધો કે શ્રી ગોરધનનાથજીની કૃપાથી જ આ પ્રગટ થયા, તો પણ નથી કરતા. એક વખત ઠાકુરજીના મંદિરના એમાં દૂરથી દર્શન કરતા કરતા એક પદ શ્રી કુંમનદાસજી ગાય છે, જે દિવાળીના દિવસોમાં આપણે આવે છે. વે દેખો દીપત નહીં, વે દેખો હરી પોઢે ઊંચી ચિત્ર સારી. ઠાકોરજી ઉપર છજ્જા ઉપર પોઢ્યા છે એમ કરીને કુંમનદાસજી દર્શન કરતા, કારણ કે અક્ષ સખાએ તો દર્શન કરતા કરતા જ પદ રચ્યા છે, તો એ દર્શન કર્યા અને એમને એ પદની રચના કરી. એક તુક ગાઈને આ ચૂપ થઈ ગયા, કારણ કે આપે બાલ લીલાના કોઈ પદ કર્યા જ નથી. કુંમનદાસજીએ યુગલ સ્વરૂપના જ પદ કર્યા છે. ચતુર્બુદ્ધદાસજીએ આગળની તુક ગાઈ. જયારે ચતુર્બુદ્ધદાસજી આગળની તુક ગાઈ ને ત્યારે કુંમનદાસજીએ કીધું કે તમને પણ એ જ દર્શન થાય છે જે મને દર્શન થઈ રહ્યા છે? તો કે હા. ત્યારે જઈને એમને પોતાના હૃદયના ગૂઢ ભાવ એમની સામે પ્રગટ કર્યા. આ વસ્તુ છે કે આપણા હૃદયના ભાવ કોની સામે પ્રગટ કરવા, આટલું જયારે દેખાય છે કે શ્રી ગોરધનનાથજીની, શ્રી ગુસાઈજીની કૃપાથી આવો સુંદર બાળક થયું છે, સામર્થ્યવાન બાળક છે, તો પણ પોતાના હૃદયના ગૂઢ ભાવ એમની સામે પ્રગટ નથી કરતા. જયારે એમને એ બિલકુલ આમ દ્રઢ થઈ ગયું કે ના, મને જે ભાવથી દર્શન થઈ રહ્યા છે, મારા હૃદયનો જે ભાવ છે, એ જ દર્શન ઠાકોરજી, એ જ કૃપા આમની ઉપર પણ કરી રહ્યા છે, ત્યારે જ એમને પોતાનો ભાવ ખોલ્યો. એવો જ કૃપા અહીંયા કહી રહ્યા છે કે શ્રી લલિતાજીએ શું આજ્ઞા કરી કે સો લલિताजी કહે जो तुलसा के यहाँ महाप्रसाद लीजो, हमारे और उनके भाव में भेद नहीं. આપણો ઠાકોરજીના પ્રત્યેનો ભાવ અને તુલસાનો ઠાકોરજી પ્રત્યેનો ભાવ સરખો જ છે, કે તમે એમને ત્યાં મહાપ્રસાદ લઈ શકો છો. કેટલી અદ્ભુત વાત છે કે આ વસ્તુ, આ નાના નાના જે પ્રસંગો
અને એમાં એક એક લીટીમાં જે આપણને ભાવ સમજાવવામાં આવે છે એ શ્રી હરિરાયજી ને શ્રી ગોકુલનાથજી ની કૃપાથી જ આપણને ખ્યાલમાં આવે. પ્રસંગ પહેલો પૂરો થયો. વાર્તા પ્રસંગ બીજો. पाछे प्रातः काल तुलसा ने पूरी करी श्री ठाकुर जी को जगाए सेवा सिंगार करन लागी। इतने ही में वो वैष्णव सवारे नहाय के श्री ठाकुर जी की सेवा से पहुंची तुलसा के घर आयो। जब तुलसा भोग समर्पी के बाहर आई तब वह वैष्णव को जैसे प्रश्न कियो और तुलसा ने कहो जो उठो स्नान करो भगवत स्मरण करो। तब वह वैष्णव ने कही कि मैं स्नान करी अपरस ही में आयो हूँ तथा कहूं वार्ता में એવું है કે સ્નાન કરી તિલક મુદ્રા કરી ભગવત સ્મરણ કીયો। કોઈક વાર્તામાં એવું પણ છે કે સ્નાનનું કીધું તો આપે સ્નાન પણ કર્યું। સમય ભય તુલસાને રાજભોગ સરાયો आरती करी वैष्णव ने दर्शन कियो। पाछे तुलसा श्री ठाकुर जी को अनुसर करी बाहर आई और आए वह वैष्णव को प्रसाद की पाचर धरी। सामे पूरी मूरा दही थरा संधानो धर्यो और કહે જો પ્રસાદ લેવું। અનસકડીનું જે પણ હતું એ બધું ધર્યું। એવી દહીં થરા એટલે અનસકડી ઠોર ને હોય ને એ રીતની સામગ્રી છે એ અનસકડીમાં થાય। પૂરી ઘીમાં કરો એટલે અનસકડીમાં થાય ને મૂરો ને સંધાનો એટલે કે અથાણું એ બધું સાજ્યું અને કીધું કે હવે પ્રસાદ લો। जब वह वैष्णव ने कही यह नहीं लूंगो सखड़ी महाप्रसाद लेऊंगो। तब तुलसा ने કહે છે કશું સંકોચ નથી કરો કે તમે શરમ ના રાખો ન અનુકૂળ આવે તો કાંઈ વાંધો નહીં પરંતુ આ આરોગો એમ તો કે यह तो ज्ञाति को व्यवहार है। तब वह वैष्णव ने कहो जो तो साची पहले तो मेरे मन में ऐसी ही पर अब तो आज्ञा भई है साथे अब तो सखड़ी महाप्रसाद लेऊंगो। तुलसाजीએ કીધું કે ભાઈ તમે સંકોચ ના કરો આ તો જ્ઞાતિનો વ્યવહાર છે ભાઈ અમે થોડે નીચે ના છીએ બ્રાહ્મણ ને તમે ઊંચા છો તમારા હાથનું ના લો તેમાં કે સંકોચ ના કરો આ અંશકડી મહાપ્રસાદ લો તો કે ના ના પેલા મારા મનમાં પણ એવો જ હતો વિચાર પણ હવે તો આજ્ઞા થઈ છે એટલે હું સખડી મહાપ્રસાદ જ લઈશ। तब तुलसा ने सखड़ी अनसखड़ी दो धरी वैष्णव के आगे पाछे वह वैष्णव ने सखड़ी प्रसाद लियो। प्रसाद ले वह वैष्णव अपने घर गयो तब तुलसा मन में बहुत प्रसन्न भई। भाव प्रकाश यहाँ में यह जताए जो वैष्णव घर आवे जिनको यथाशक्ति सम्मान करनो काहे के जो श्री भागवत जी ने कहे हैं जा घर में जलादिकन को हु सम्मान नहीं है वाको घर सर्प को घर बिलसो जाननो। જેના ઘરમાં વૈષ્ણવને કે મહેમાનોને કોઈને પણ આગતા સ્વાગતા નથી થતી એવા ઘરને સાપનું બિલ જાણવું। सो तुलसा को वैष्णव पर ऐसो ममत्व હતો। प्रसंग तीसरो। बहुरी एक समय तुलसा के घर श्री गुसाई जी पधारे। તુલસાજીના પ્રસંગ બે ત્રણ જ છે પણ એટલા અદ્ભુત અને ગૂઢ છે કે આપણે એનું મનન કરીએ તો આપણને આપણા જીવનના બધા પ્રસંગો ઉતરે ને એટલા માટે આપણને આ બતાવ્યું છે કે પેલું કે ને જ્ઞાન ગમ્મત સાથે જ્ઞાન કે વાર્તાની જેમ વાર્તા પણ કહી દેવાય અને એની સાથે આપણને જ્ઞાન પ્રાપ્ત થાય। આપણે આ ભગવદ ભાવ જે આ 84-252 વૈષ્ણવોમાં જે ભગવદ ભાવ વિરાજે છે એ ભગવદ ભાવ આપણને કઈક અંશે પ્રાપ્ત થાય એટલા માટે આપણે વારે ઘડીએ આ પ્રસંગોને આપણે વાંચન કરીએ છીએ। तो एक समय तुलसा के घर श्री गुसाई जी पधारे तब तुलसा ने बहुत भली भांति सो सेवा कीनी। श्री ठाकुर जी ते अधिक जानी के सेवा कीनी तो श्री गुसाई जी बहुत प्रसन्न भये और एक दिन श्री गुसाई जी भोजन करी के पोढ़े हते तो तुलसा भगवत वार्ता करी श्री गुसाई जी को प्रसन्न किए। तो तुलसा सो अति प्रसन्नता में भगवत वार्ता करत में श्री गुसाई जी ने श्री मुख तो कहो जो पद्मनाभ दास की संतति ऐसी ही चाहिए। હવે આનો ગૂઢ અર્થ બતાવે છે શ્રી હરિરાયજી ભાવ પ્રકાશ ના આપ્યો ને તો આપણને કોઈ ગૂઢ અર્થ ખબર જ ના પડે જો શ્રી હરિરાયજી ભાવ પ્રકાશ ના કર્યા હોત તો। याको अर्थ यह कि लीला में सखी है जो ऐसी क्यों ना होई। लीला में सखी कौन है? પદ્મનાભ દાસજી ના સખી છે ને ચંપકલતાજીની સખી છે મણિકુંડલા નામ છે। તુલસાજીનું નામ શું છે? મણિકુંડલા। મણિ હોય ને રત્ન રત્નનો કેવો જગારો મારે જ્યોતિ કેવી હોય એવું આપનું સ્વરૂપ છે।
તો શું કહે છે કે लीला में सखी है ऐसी क्यों ना हुई, कहा श्री गुसाई जी चंद्रावली जी स्वरूप है। तो इनको परकिया भाव श्री ठाकुर जी सो है, साथे हास्य बहुत प्रिय है। श्री चंद्रावली जी ने हास्य घणो प्रिय है। सो कटाक्ष के वचन पूछे। श्री ठाकुर जी अपने स्वरूपानंद को अनुभव जतावत है। तुम हो तो सखी हो, श्री ठाकुर जी की सेवा करी के वश किए हैं, ताते हमारे सांझे में तुम हो। या प्रकार व्यंग के वचन कहे, परंतु तुलसा शुद्ध सात्विक है, इनको कटाक्ष बहुत नहीं है, सुधी है, भोली से सीधा से। चंद्रावली जी परकिया भाव અને આપને હાસ્ય અત્યંત પ્રિય છે। એટલે તુલસાજી કોના સખી છે? ચંપકલતાજીના। અને ચંપકલતાજી શ્રી સ્વામીજીના સખી છે। તો स्वामीजी स्वकीय स्वरूप, श्री चंद्रावलीजी परकीय स्वरूप। तो अहिया બંને સખીઓ સામસામે થઈ, પરકીય ભાવની અને સ્વકીય ભાવની। તો શ્રી ગુસાઈજી આમ પ્રશ્ન હવે અહીંયા આમાં જો કે આપ્યું છે કે શ્રી ગુસાઈજીએ તુલસાને શું પૂછ્યું કે શ્રી ઠાकुरજી સાનુભાવતા જતાવત હે, ઠાकुरજી કઈક અનુભવ કરાવે છે તમને એમ। તબ તુલસાને કહ્યો, जो महाराज हम तो पेट भर खाइयत है और नींद भर सोइयत है, पर श्री आचार्य जी के ग्रंथ को पाठ नित्य करियत है। तब श्री गुसाई जी बहुत प्रसन्न भय। प्रश्न પેલા બે આ જે ભાવ પ્રકાર જે આવ્યો ને આ પેલા બે લાઈન નો આવ્યો છે કે શ્રી ગુસાઈજીએ તુલસાજીને શું પૂછ્યું કે ભાઈ ઠાकुरજી કઈ સાનુભાવ જણાવે છે। એનો સીધો સ્પષ્ટ બતાવે કે हमारे सांझे में तुम ही हो। सांझा એટલે બીબા જેને કહેવાય ને કે અમે જેવા ઘડાયેલા છીએ તમે પણ એવા જ ઘડાયેલા છો। જેમ અમે સખી છીએ ઠાकुरજીના એમ તમે પણ સખી છો। જેમ કીધું ને કે અમારો તમારો ભાવ એ સરખો થઈ જાય। પણ વ્યંગાત્મક ભાષા બોલ્યા કે ઠાकुरજી કઈક આનંદ કરાવે છે કે નહીં તમને એમ કરીને હાસ્ય વિનોદ કર્યો કે ઠાकुरજી કઈ અનુભવ કરાવે છે કે નહીં। પણ તુલસાજી સાત્વિક છે, ભોળા છે, સુધા છે, એમને વ્યંગાત્મક ભાષા બહુ સમજ ના પડે એટલે શું કીધું કે ભાઈ અમે તો પેટ ભરીને ખાઈએ છીએ ને ઊંઘ આવે ત્યારે શાંતિથી સુઈ જઈએ છીએ, પણ એક નિયમ રાખ્યો છે કે શ્રી આચાર્યજીના ગ્રંથોનો નિત્ય પાઠ કરીએ છીએ। એટલે શ્રી ગુસાઈજી અત્યંત પ્રસન્ન થયા। હવે પેટ ભર ખાઈએ તે નીંદ ભર સોઈએ તેનો શું અર્થ થાય એનો પણ અહીંયા આગળ ખુલાસો આપ્યો છે कि पेट भर खाइए थे नींद भरी के सोइए थे। तो यह जो जितनो रस हमारे पेट में समात है, जैसे हम पात्र हैं चितनो श्री ठाकुर जी अनुभव करावे છે। સાધારણ ભાષામાં આપણે એમ જોઈએ કે ભાઈ પેટ ભરીને ખાઈએ છીએ અને નીંદ ભરીને ઊંઘીએ છીએ તો એનો મતલબ શું થાય કે ઠાकुरજી અમારી માથે બિરાજે છે, અમે નિશ્ચિંત છીએ, અમને કોઈ ચિંતા નથી। એટલે ઠાकुरજી જે આપે છે એ અમે પેટ ભરીને ખાઈએ છીએ એટલે અમારા પેટમાં શાંતિ છે, નીંદ ભરીને સોઈએ છીએ એટલે મનમાં શાંતિ છે કે આપણને સંતોષની ઊંઘ આવે છે, કોઈ ચિંતા નથી એમ। એટલે એ જે વાત કરી એમાં પણ કઈ ખોટું નથી, એ પણ બરોબર જ કરી। પણ જે શ્રી ગુસાઈજીએ પ્રશ્ન કર્યો તો ચંદ્રાવલીજીના ભાવથી એનો અહીંયા પ્રકાશ કર્યો કે ભાઈ ઠાकुरજી કઈ અનુભવ કરાવે છે તમને, તો કીધું કે ભાઈ પેટ ભર ખાઈએ એટલે મારા પેટમાં જેટલું સમાશે એનો મતલબ હું જેટલું પાત્ર છું એટલું ઠાकुरજી મને અનુભવ કરાવે છે, મારા પેટ જેટલું છે એટલું ઠાकुरજી રસ આપે છે એટલું હું લઉં છું એમ। પછી ताते श्री ठाकुर जी के संग नींद भरी के सोइए थे, काहे थे जो हमारो स्वकीय भाव है ताते सुखी है, चिंता नहीं है। चिंता कोने होय? परकिया ने होय। ठाकुर जी आज पधारશે કે નહીં, ઠાकुरજી આજે આનંદ દેશે કે નહીં, આજે દર્શન આપશે કે નહીં, રાહ જોતા રહે। તો એ પરકીયાને ચિંતા હોય। અહીંયા તુલસાજી કહે છે કે અમે તો સ્વકીય છીએ એટલે અમે તો શાંતિથી ઊંઘ કરીએ છીએ કે ઠાकुरજી અમારી પાસે જ આવશે, ક્યાંય નહીં જાય। અમને અમારું જેટલું પાત્ર છે એટલું અમને દાન કરે છે, એટલું અમે રસ સંભાળીએ છીએ।
અને નીંદ ભરીને સોઈએ તેનો મતલબ કે ઠાકુરજી અમારી પાસે જ બિરાજે છે, અમારી વશ છે, એટલે અમને ચિંતા નથી કે ઠાકુરજી આજે અમને અમારી પાસે આવશે. ગમે ત્યાં જેમ કે ને કે ગમે ત્યાં આપણે જઈએ ફરવા હરવા, કામ ધંધે પણ નીકળે, રાતે તો ઘરે આવીને જ ઊંઘવાનું. તો ઘરવાળીની ચિંતા ના હોય કે મારો ઘર આવશે કે નહીં આવે. એ તો આવવાનું જ છે, ખબર છે કે ઘરે જ આવશે, બીજે ક્યાં જશે. चिंता नहीं, मुख्य अर्थ यह है। और गुरु भाव से यह अर्थ जो महाराज हम अनेक जन्म श्री ठाकुर जी सो विछोरी के आयो, ठाकुर जी को सो विछोरी के पायो, परंतु काहू योनि में पेट नहीं भर्यो। કેટલા જન્મો લઈને અમે મહા મુશ્કેલથી ઠાકુરજીને સન્મુખ થયા, પણ આટલા યોનિમાં ફર્યા પણ ક્યાંય અમારું પેટ ન ભરાયું, મતલબ ઠાકુરજીની કૃપા અમારી ઉપર ન થઈ। अब और सुख तो नींद नहीं आई, अब आपो कृपा करी के शरण लिए, હવે આપે કૃપા કરીને શરણ લીધા ને, सो आपके जन्म में पेट हो भर्यो और श्री ठाकुर जी को एक आश्रय करी के सोए हूँ, तो सगरे जन्म अविद्या करी दुख में बिताए, एक यह अर्थ भी है। एक ज वस्तुना त्रण अर्थ निकळ्या, पेट भरी के खाઈએ તે और નીંદ ભરી કે સોઈએ। સાધારણ ભાષામાં આપણે જેમ કીધું લૌકિકમાં કે ભાઈ ઠાકોરજી માથે બિરાજે છે તો અમને કોઈ પ્રકારની ચિંતા નથી, એટલે અમે આનંદથી સૂઈએ છીએ અને શાંતિથી પેટ ભરીને અમને ઠાકોરજી આપે છે ખાવાનું, એ અમે લઈએ છીએ। બીજો ભાવ સ્વકીય અને પરકીયાનો, કે ભાઈ અમારું પાત્ર જેટલું છે એટલું ઠાકોરજી અમને દાન કરે છે, એટલો અમે અનુભવ કરીએ છીએ અને અમે નિશ્ચિંતાથી સૂઈએ છીએ, કારણ કે ઠાકોરજી અમારી પાસે જ પધારશે, અમે પરકીય ભાવ વાળા તો નથી, અમે સ્વકીય ભાવ વાળા છીએ, એટલે ઠાકોરજી અમારી પાસે પધારશે એમાં અમે નિશ્ચિંત છીએ, એટલે ઊંઘ પણ અમને શાંતિથી આવે છે। કોને કોને આવે છે, કોને નથી આવતી ઊંઘ। ત્રીજો અર્થ એ બતાવ્યો કે આટલા જન્મોથી ભટકેલા, હવે જઈને આપે અમને શરણે લીધા, પણ આટલા જન્મ જે ભટક્યા એમાં ક્યાંય અમને નિશ્ચિંતતા પ્રાપ્ત નથી થઈ, એટલા માટે હવે અમે આપની શરણ આવીને હવે અમે નિશ્ચિંત છીએ કે હવે આપ અમારી માથે વિરાજો છો, એટલે હવે અમને કોઈ પ્રકારની ચિંતા નથી। और दैन्य पक्ष में यह है जो हमको कहाँ अनुभव करावे, હવે दीनता वाળો भाव प्रकट કર્યો। जो पेट भरी के खाइए थे, नींद भरी के सोइए थे, जैसे पशु को खाइवे को और सोइवे को काम है। પશુ ખાય ને સુઈ જાય, એના કામ જ શું બીજું? દીનતા વાળો ભાવ આવ્યો કે અમને શું ઠાકોરજી અનુભવ કરાવશે, અમે એના પાત્ર છીએ કે ઠાકોરજી અમને અનુભવ કરાવે? અમે તો પશુ જ જેવા, પેટ ભરીને ખાઈએ ને ખાઈને પીને સુઈ જઈએ, બીજું કઈ અમારા કામ જ નહીં। તો ઓર કામ પરસ્પરે को कोई લાદે તો મારે તબ કરે, હવે કોઈ મારી માથે કોઈ કામ મૂકે અમને મારે ત્યારે અમે થોડું ઘણું કામ કરીએ, એવા એટલે પશુને એવું હોય એમ। तैसे हम हूँ प्रीति खान पान में है, सेवा लोगन की निंदा भये है, वे सेवा में શું કામ કરીએ, લોકો નિંદા કરશે, હાય હાય વૈષ્ણવ થઈને આ તો સેવાય નથી કરતા, ખાલી બતાવે છે અમે મોટા વૈષ્ણવ કરીને એને સેવા નથી કરતા, એટલે લોકોની નિંદાનો ભય છે એટલા માટે અમે સેવા કરીએ છીએ, અને ખાનપાનમાં તો પ્રીતિ છે એટલે અમે દીનતાનો ભાવ પ્રગટ કર્યો છે અહીંયા। જો બળે તો પદ્મનાભ દાસ की संतति सेवा नहीं करत, લોકો એમ કે ને કે આજો પદ્મનાભ દાસજી કેવા મોટા ભગવદી ને એની સંતાન સેવા નથી કરતા, એ ડરથી અમે સેવા તો કરીએ છીએ, નિંદા ન થાય એટલે સેવા કરીએ છીએ। या प्रकार लोगन की प्रतिष्ठा अर्थ साथे हमको कहाँ अनुभव जतावे, जो भावથી સેવા કરીએ તો અનુભવ કરાવે ને, આ તો અમે લોકોની નિંદાથી ડરીને અમે સેવા કરીએ છીએ, તો અમને થોડા અનુભવ કરાવશે કઈ। સાથે सूरदास जी ने गाया है, सूर अधम की कौन चलावे, उधर भरे अरु सोए, ऐसे अधम जो है जिनकी बात नहीं करनी, सो जो शरीर को सुख चाहत है या प्रकार के हम हैं। આટલા મહાન ઉત્તમ ભગવદીઓ થઈને પણ આટલી દીનતા આપ રાખે, જો આપણા જે કરતા કાંઈ નથી ને ગુણગાન પોતાના એટલા ગાઈએ। परंतु श्री आचार्य जी के ग्रंथ को पाठ सदा करियत है, ताको भाव यह जो ऐसे हूँ अधम को श्री आचार्य जी के ग्रंथ मात्र
કહે ભાવ હું ન જાણत હોય તો પાઠ ही के किए તે શ્રી ઠાકુરજી સગરો અનુભવ જતા શ્રી આચાર્યજીની કૃપા છે એટલે અમે આવા પશુ જેવા હોઈને પણ અમારી ઉપર અમારા જેવા અધમ છીએ અમે આવા તો પણ શ્રી આચાર્યજીની કૃપાથી અમારી ઉપર ઠાकुरજી કૃપા વિચારે છે साचे यह कहिए तो अपनो पुरुषार्थ नहीं કહે શ્રી આચાર્યજી કો પ્રતાપ કહે કે હું કરું છું સેવા એટલે મને ઠાकुरજી અનુભવ કરાવ્યું છે નહીં શ્રી આચાર્યજીની કૃપા છે શ્રી આચાર્યજીની કૃપાથી હું આપના ગ્રંથોનું વાંચન કરીએ છીએ તો અમારી ઉપર કૃપા ઠાकुरજી કરે છે अन्यथा નથી કરતા या प्रकार प्रेम में लपेटे वचन तुलसा के सुनी के श्री गुसाई जी को हृदय भरी આવે આટલી દીનતા આટલો પ્રેમ અને આટલો ગૂઢ અર્થ સહિત જયારે આવો ભાવ પ્રગટ કર્યો ત્યારે શ્રી ગુસાઈજી નો હૃદય ભરી આવ્યું ને આપ ખૂબ પ્રસન્ન થયા श्री वल्लभाधीश की जय ऐसे भगवत जी तुलसा हती जिनके ऊपर श्री गुसाई जी सदा प्रसन्न रहते ताकि इनकी वार्ता को पार नहीं सो कहा काय कहिए હવે આવશે તો રઘુનાથ દાસજી પદ્મનાથ દાસજી ના બેટા ની વહુ પાર્વતી અને એમના બેટા એટલે પદ્મનાથ દાસજી ના પૌત્ર રઘુનાથ દાસજી એમની વાર્તા હવે આગળ ચાલુ થશે श्री वल्लभाधीश की जय ખૂબ ખૂબ અદભુત આજે તો ત્રણ પ્રસંગ એટલા ગજબના આવ્યા પ્રથમ વૈષ્ણવ ઘરે આવ્યા ભૂખ્યા ગયા એમનો દુઃખ વિરહ થયો બીજા દિવસે એમને અનુકૂળ થાય એવી સામગ્રી સિદ્ધ કરી પોતે વિરહ કર્યો પ્રસાદ ન લીધો ઠાकुरજી થી સહન ન થયું અને લીલાનો પણ પૂરો પ્રકાર આપણને બતાવ્યો કે શ્રી લલિતાજીના સખી છે એમની આજ્ઞા વગર એ પ્રસાદ ન લઈ શકે એટલે આપણે પ્રસાદ ન લીધો ને લૌકિકમાં જ્ઞાતિ બાદ બતાવ્યો એટલે લોક દ્રષ્ટિમાં કપટ કરવું જરૂરી છે એટલે એ લૌકિકત્વમ વૈદિકત્વમ કાપટ્યાત્યેષુ નાન્યથા બીજી આજ્ઞા કરે છે તો એ પ્રકારે લોકમાં આપણે રહેતા હોઈએ ને ત્યારે આવા કપટ હોય તેમાં વાંધો નથી પરંતુ જાણી જોઈને ન થાય એના જેવું છે દર્શન ખુલી ગયા વલ્લભાધીશ કી જય. હાલો હાલો દંડવત કરીને આ લઈ લેજો જે દંડવત પ્રણામ આશીર્વાદ શ્રી વલ્લભાધીશ की जय खूब खूब दंडवत प्रणाम जयवाला ખૂબ ખૂબ આશીર્વાદ શ્રી વલ્લભાધીશ કી જય દંડવત પ્રણામ કૃપાનાથ હાલો હવે આપણે જવા આશીર્વાદ. હે આ કેમ જોરદાર બોલે. ખૂબ ખૂબ આશીર્વાદ બધાને હા દિવ્યા ખૂબ ખૂબ આશીર્વાદ બધાને ખૂબ ખૂબ આશીર્વાદ બેટા फिर करूं बात हाँ वदना हाँ भले रखो हाँ गिराजी को हाँ भले हाँ ले